ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ બધાને. આજે જો વાતાવરણ કેટલું મસ્ત લાગે છે. થોડો થોડો વરસાદ પડ્યો હતો રાત્રે, તો બધી જ જગ્યા પર પાણી પાણી થઈ રહ્યું છે. અને અહીંયા ગ્રીનરી તો છે જ મારા ઘરે. પ્રથમ ચાલતો ચાલતો આવી રહ્યો છે. અંદર આવી તો પપ્પા પૂજા કરી રહ્યા છે અને વાગી રહ્યા છે 9:48. અમે રવિવારે બધા લેટ જ ઉઠીએ છીએ. હવે જઈએ રસોડામાં, મમ્મી શું કરે છે એ જોવા માટે. મમ્મી ખીચડી વઘારી રહી છે, કેમ કે સવારના નાસ્તામાં મને ખીચડી પૌવા એવું કંઈ હોય તો બહુ જ મજા આવી જાય. આ રીતે પપ્પા તુલસીના પત્તા ધોઈને મૂકી રાખે છે બધાના માટે, ગણીને 5-5. તો રોજ સવારે અમે તુલસીના પત્તા ખાઈએ છીએ. એના પછી થોડું ડ્રાયફ્રૂટ. હું બદામ અને અખરોટ જ ખાઉં છું, કાજુ નથી ખાતી. તમે સિઝનલ ફ્રૂટ જેવા કે આ કેળું છે, નાશપતી કંઈ પણ ખાઈ શકો છો. આજે છે સન્ડે અને એઝ યુઝ્યુઅલ હું હેર ઓઇલ કરવાની છું. તો હું હેર ઓઇલ કરીને પછી તમને મળું છું. ઓઇલ નખાઈ ગયું છે. આમ તો હું ઓઇલ નાખીને 1 કલાક પછી હેર વોશ કરી લેતી હોઉં છું, પણ આજે મારો કોઈ મૂડ નહોતો, કેમ કે બહાર એકદમ વરસાદ જેવું વાતાવરણ હતું. પછી હેર એકદમ ભીના ભીના જ રહે છે અને મજા નથી આવતી. તો મેં જસ્ટ નાહી લીધું છે અને હવે હું હનુમાન ચાલીસા વાંચવા માટે બેઠી છું. તમે લોકો પણ કમેન્ટ કરજો કે તમે લોકો હનુમાન ચાલીસા વાંચો છો તો તમારું મન પ્રફુલ્લિત થાય છે કે નહીં, બધા ટેન્શન ઓછા થાય છે કે નહીં, અને એક શાંતિવાળી ફિલિંગ આવે છે કે નહીં. પાછળ દાદી ન્યૂઝપેપર વાંચી રહ્યા છે અને પપ્પા અને પ્રથમ આમથી આમ ફરી રહ્યા છે. મારું મંદિર છે, અમે લોકો એકદમ નાનું જ મંદિર છે, હું તમને બતાવું છું. શું ખાય છે? खिचड़ी मैं भी मेरी खिचड़ी खा लेती हूँ.
વાવ વરસાદ. આજે હું બનાવી રહી છું કારેલાનું શાક. એના માટે મેં લઈ લીધા છે કારેલાનું શાક. એના માટે છે કારેલા, આમાં થોડું લસણ અને કોથમીર, ચણાનો લોટ આ રીતે ગરમ કરવા મૂકી દીધો છે, અને આ ડુંગળી, મરચાં અને આ થોડા મરીને મેં શેકી લીધા છે પહેલેથી. હવે એ બધી વસ્તુઓને હું ચોપ કરી દઉં, થોડું ટીચી દઉં, મતલબ વાટી દઉં, પછી તમને બતાવું છું. ચલો પછી મળીએ છીએ. આ રીતે મેં બધું જ મિક્સ કરીને મસાલો બનાવી દીધો છે ખાંડીને, અને કારેલાને આ રીતે આડા સમારી દેવાના છે. એમાં મેં અમુકમાં બીજ નથી નીકાળ્યા, કેમ કે બીજ મને બહુ ભાવે છે. ચલો તો પછી ભરી લઈએ. કારેલા બધા ભરાઈ જાય પછી કુકરમાં થોડું તેલ લઈ લેવાનું છે. એમાં રાઈ જીરું તમને જે ઠીક લાગે એનાથી વઘાર કરવાનો છે, અને પછી તો કંઈ કરવાનું જ નથી, ખાલી કારેલા અંદર મિક્સ કરો. હું આ ઇલેક્ટ્રોનિક સગડી પર બનાવું છું, તો એમાં શાક જલ્દી દાજી જાય છે, તો હું એમાં થોડું પાણી મિક્સ કરું છું. તમે ખુલ્લા રાખીને, મતલબ ઢાંકણું ઢાંકીને એમ જ ચડવા દઈ શકો છો, એમ પણ બહુ મસ્ત બને છે. પણ મારે આ કુકરમાં બળી જાય છે, તો મારે થોડુંક પાણી એડ કરવું પડે છે. ધાણા જીરું ઘરે બનાવી રહ્યા છીએ. ધાણા ને જીરું અરે અમુક લોકો ધાણા અને જીરુંને આ રીતે મિક્સ કરીને કુકરમાં અમે શીખ્યા છે, કેમ કે ઇલેક્ટ્રોનિક સગડી પર કુકર અને અમુક વસ્તુ જ અમારે થાય છે. અને હવે મેં મિક્સર લગાવી દીધું છે, તો મિક્સરમાં થોડું થોડું ક્રશ કરીને આપણે ધાણા જીરું બનાવી દઈશું. બ્લોક ના કહેવાય, એના બ્લોક કહેવાય. પરિસ્થિતિ ના મેં નહીં 4 અઠવાડિયા પહેલા કરી, કોઈને ખબર નહીં. બપોરના 2-2:30 વાગી રહ્યા છે. કાકા લોકોને ડીસાથી આવ્યા છે, અને અમે લોકો બધા સૂઈ ગયા છીએ. બહાર ધમધમાવીને વરસાદ પડી રહ્યો છે, અને એટલી ઠંડી લાગે છે કે મેં અહીંયા રજાઈ ઓઢેલી છે. અને બહારનું વાતાવરણ તમે જુઓ, ઘરમાં તો એવું જ લાગે છે કે સાંજના 7 વાગ્યા હશે. બહુ એટલે બહુ જ અંધારું લાગે છે. ઉઠીને અમે લોકો ફ્રેશ થઈ ગયા, અને કાકા લોકોને ત્યાં આગળ એક જૂનો પલંગ પડ્યો હતો, તો એને રીયુઝ કરવા માટે અહીંયા લઈને આવ્યા છે. તો પ્રથમ આ એક સ્પ્રે લાવ્યો છે જે બ્લેક કલરમાં છે, એને આમ શેક કરવાનો અને પછી સ્પ્રે કરવાનો. એ હમણાં હું તમને બતાવીશ. તો એ અત્યારે પેલું કાર્ડ પેપર આવે છે, કાચ પેપર કે એને, એનાથી થોડું ઘસી રહ્યો છે કે આ જે બધો કાટ હતો એ નીકળી જાય. આસ્તા મોબાઈલમાં ખબર નહીં શું કરી રહી છે, વાંચતા વાંચતા. અને મમ્મી બધી વાતો કરી રહી છે. આ દાદી છે. કલર જ ચાલે પ્રથમ.
પકડવા 3 વાર ઉંદર આવે, ચોથી વાર તો અંદર પોજરામાં જ મારે છે. આ છે અમારી ગાડી મૂકવા માટેની જગ્યા DIY પપ્પાએ બનાવી હતી લાકડાને એવું થોડું ગોઠવીને અને અહીંયા પાછળથી અમે લોકો જઈ રહ્યા છીએ ઘર બન્યું છે ત્યાં. જરા પગ દાબી લેજો માં દીકુ. હા ઓહો બાપા કેટલું વ્યવસ્થિત કરીને જાય તો ચલો ચડો મમ્મા. કયો પગ દાબજો હવે. તો કેટલી વખત બેઠી ચડી ઉતરીશ. હવે આટલું ચણી લીધું. હા અહીંયા આયે 1 લીટરમાં લઈ લેવાની પણ ના તો આમ કરવાનું ને. પ્લાસ્ટર પટાઈ દીધું. હવે તો અહીં તો આ બધું અમુક જ બાકી રહ્યું. આર્યું કાલ કઠેડો કરી દીધો ને કાલ મસ્ત લાગો અહીંયાથી. આર્યું પટાઈ દઉં આ બધા સીધું નેટ જ હતા બસલો પતવા આવ્યું તમારે તો અને પછી સીધા બે આ સંડાસ બાથરૂમ હોય ને રહોડું લઈ લો પછી હોય ચડી. એટલે આરીએ અને આ દિવાલ પર અને એ કપડાં લેવાના ભૂલો ને હાલ અહીંથી લઈને જ જાઓ એક જણ નકર લોસા પડી જાઓ ઘરા. હા મમ્મી. જાઓ ખાટલા તો કે પેલો છોકરો શું કે મેં બોલે કે અમે તમારા ઘેર ધીને અમને બહુ મજા આવે. કોઈ કાર્ય તો આવું ઊભું કરી જાય ચાલે બીજા કઈ હોય તો આપણે વાળા મસ્ત કર્યું એકદમ. આ ફિનિશિંગ સરસ છે. એ શીખજો ઘરની ઉપરની સાઈડથી વ્યૂ કેટલો મસ્ત લાગે છે. ચોમાસાની સિઝનમાં એકલી ગ્રીનરી જ ગ્રીનરી અને ત્યાં દૂર બધા ખેતરો છે. અમારા નથી પણ ઘર ખેતરોની બહુ નજીક છે તો એકદમ મસ્ત લાગે છે. અને નીચે અહીંયા પ્રથમે ફાઇનલી પૂરો બ્લેક કલર કરી લીધો છે પલંગને તો એકદમ નવા જેવી ઇફેક્ટ આપી દીધી છે. અને હવે પડી ગઈ છે થોડી સાંજ. કાકાનો છોકરો આવ્યો છે અભી ફોનમાં ચડી રહ્યો છે તો એને પણ વિડીયોમાં લઈ લીધો. અને આસ્થા તો ઓલ ટાઈમ બુક્સ જ વાંચતી હોય છે. હવે આપણે જમી લઈશું. આવી જાઓ બધા જમવા માટે. આસન પેલામાં કાઢી લાય. જોઈ લઈએ શું બનાવ્યું છે. શિખર બાપા ફોન આવે કે કલાક રોડા ચાલુ ખરેખર પણ થોડું મતલબ બધું વિસ્તારથી કહેવા જાય વિસ્તાર